પરમ ગુરુ વીરાગણમ નમો શેષનમુખાર્યાણ શબ્દનું શાસન પરમ સંભોયે સુનો ભવંતુ જીવા સુનો ભવંતુ જીવા સુનો ભવંતુ જીવા અંગૂઠે અમૃત સે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સંબંધીએ વાંછિત ફલદાતા. ગુરુ ભગવાનને યાદ કરી, ગુરુ ગૌતમ સ્વામી ભગવાનને યાદ કરીને આપણે સૌ સાથે સાતવાર બોલીશું. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. સાથે અનંત આપશો સ્વાતામાં આપશો. જય જયેન્દ્ર બધાને. આજનો આપણે સબ્જેક્ટ છે જન્મ જન્મ સુખ પાવે. હવે આપણે ભગવાનનું શાસન મળ્યું છે, બધાને અનુકૂળતા મળી છે. જુઓ, આપણે બધા ભાગ્યશાળી છે, સંઘ છે, આ જગ્યા મળી છે, દાદા પર અહીંયા બિરાજમાન છે. આપણે વિચાર કરવો છે કે હવે આપણે અહીંથી શું લઈ જવું છે. જન્મ જન્મ સુખ પાવે, આપણે એવી શું પ્રવૃત્તિ કરવી છે, આપણે એવું શું કરીએ બોલો કે જન્મ જન્મ સુખ પાવે. કે આપણે બધાને સુખ તો ગમે છે, સવાર સુધીને આપણે એના માટે કંઈ ને કંઈ મહેનત કરતા હોઈએ, સાચી વાત કરીએ તો આપણે શું કરવું જોઈએ એવું કંઈક કે જેથી આપણે આવતા ભવનું આવેદન થાય અને આપણો આ ભવ પણ સુધરી જાય. કારણ કે આ અનુકૂળતા આ ભવમાં મળી છે, બીજા ભવમાં મળશે કે નહીં ખબર નથી આપણને. તો આપણે કંઈક કરવું છે એવું કે જેથી આપણે કંઈક આપણું ઇન્વેસ્ટમેન્ટ એવું કરવું છે કે આ દાદાનું જે શાસન મળ્યું છે ભવ મળે. અને એવું કરવું છે કે જેથી આપણે કેવળ જ્ઞાનના માર્ગમાં આગળ જઈ શકીએ. પછી આપણે આખો આપણો સિદ્ધાંત છે ભગવાનનો, કે ભગવાન કહે છે તું એ ભૂલતો નહીં, તું મારા જેવો છે. તારે મારી સ્થિતિ પણ તારા જેવી એક વખત હતી, પણ આજે તું જો મહેનત કરશે, તું પુરુષાર્થ કરશે, તું મારા જેવો બની જશે. તો આપણે શું કરી શકીએ એવું કે જેથી જન્મ જન્મ સુખ પામે. કોઈ કહેશે કશું? જે માર્ગ બતાવ્યું છે માર્ગમાં સમ્યક દર્શન પ્રભુની આજ્ઞા પાળવાની. આપણે એવું કંઈક સિમ્પલ રસ્તો કાઢવો છે કે જેથી આપણે રોજ કરી શકીએ. તો એમને શું અદ્ભુત વાત કરી. હું બહુ સરસ, પણ બધી વાત એક છે. હમણાં આપણે સ્તવન હું છે ને એક સ્તવનના આધારે કરાવું છું તમને. ઉષા ભાભીએ એક બુક ગિફ્ટ આપી અમને સ્તવનની. એમાં 202 પાના ઉપર મારી નજર પડી. 202 પેજ ઉપર નજર પડી. એમાં બેર બેર નહીં આવે અવસર બેર બેર નહીં આવે. એ સ્તવનની કોપી હું આપને આપું છું ને આપણે એના આધારે કરીએ છીએ કે જન્મ જન્મ સુખ આવે એના માટે શું કરવું, જેથી આપણા પાસે ચોક્કસ ગુરુ ભગવાને જે માર્ગ આપ્યો છે આપણે એ માર્ગને ફોલો કરીએ. સોરી બધાને તો 2 જણા 3 જણા વચ્ચે શેર કરજો, બધાને પહોંચી. પાછળ લગી નહીં તો કેમ છે તમારી પાસે? મારા પાસે છે, મારી કોપી. સોરી મેં મને ખ્યાલ નથી કેટલી કોપી કરવી છે. મોટાભાગે મોટી બધાને સમજે. આમ હોપિંગ કે આપણે એને જરાક તમને પ્રકાશ પાડો છે કે શું કરી શકીએ આપણે. કારણ કે આ તો મહાપુરુષો લખે નાના અક્ષરમાં ઘણી અંદર ડીપ હોય. આપણે બધા છે ને એકવાર સાથે આ સંબંધ બોલવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે સમજવું છે કે શું કહેવા માગે છે. મહાપુરુષો છે ને બહુ જ ઓછા અક્ષરમાં, બહુ ઓછા શબ્દોમાં આપણને રસ્તો બતાવી દે. આપણે એના માટે મહેનત કરવી પડે, થોડીક સમજ. ગુરુ ભગવાનની આશીર્વાદથી આપણને બધું મળી જાય એટલે કામ થઈ જાય આપણું. તો પેલા એકવાર આપણે બધા સાથે, કારણ કે બધાને એકવાર શું છે વસ્તુ સમજી લઈએ. બેર બેર નહીં આવે બેર જુ જાણે તું
જન્મ સુખ પામે અવસર તન તન જોબન સપની જૂઠો પ્રાણ પલક में जावे અવસર બેન તન છૂટે ધન કોણ પણ કહાવે અવસર બેન जाके दिल में साच ताकू झूठ न पावे आनंद गण प्रभु चलत पंथ में समझ એમને અદ્ભુત વાત કરી છે કે આપણા જીવનમાં આપણે શું કરવાનું છે. એમને એટલી સરસ વાત કરી છે આપણી કલ્પના નથી. પહેલાં એમને 2 વાર લખ્યું છે, બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. આપણને બધાને કહે છે, આપણને ખબર છે અધ્યાત્મક યોગી છે જે મોક્ષના અડીને બેઠેલા છે. અદ્ભુત સાધના છે એમની. આનંદજી મહારાજા એમની એક રચના ગાંડા કરી દે. આપણે બેસીને વિચાર કરીએ તો શું કહે છે. જેમને આત્માનું જ્ઞાનની આત્મા દેખાય છે, આત્મા શું કરી રહ્યો છે જાણે છે. એમને પોતાનો કેવળ જ્ઞાની આત્મા ત્યાં દેખાયો છે. એવા મહાત્મા છે. એ કહે છે શું ખબર છે, બેર બેર વારંવાર નહીં આ મળે સર તમને ભાઈ. તમે પહેલાં સમજી લો, તમને જે કંઈ આજે મળ્યું છે ને એ આપણી કલ્પના બહારનું મળ્યું છે. તમને ખબર છે દર 1000 માણસે એક જ જૈન હોય, દર 1000 માણસે, અને એમાં આપણો નંબર લાગેલો છે. આપણને કલ્પના નથી કે આપણને કોનું શાસન મળ્યું છે, આપણને કોણ મળ્યા છે દેવાદિદેવ. એ શું કહે છે ખબર છે, આ અવસર છે અને એમાંથી આપણે જાતનું કલ્યાણ કરવાનો અવસર છે. આપણે શું છે, માફ કરજો મને, હું અને આપણે સૌ સંસારમાં એટલા રાગમાં ડૂબેલા છીએ. સંપત્તિ, પરિવાર, જે કંઈ ગણો, સત્તા, જે બધા દોડતા જોઈએ છે, પણ જ્યાં જવાનું છે જવા વિચાર પણ નથી કરતા તૈયાર. એટલે કહે છે પહેલાં કે તમે સાવધાન થઈ જાઓ. આ પળ ચાલી જશે હાથમાંથી, ટાઈમ એકદમ સરકી જાય છે. તમે ઉપયોગ કરશો તો છે, નહીં તો ચાલે ગયો. તમે સાચવી નહીં શકો. યુ હેવ ટુ યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. સિમ્પલ પ્રિન્સિપલ એમને બનાવ્યો છે. આજે જે કંઈ મળ્યું છે યુઝ કરો, નહીં તો ગયું. અનફોર્ચ્યુનેટલી આપણે જે સૌથી વધારે આપણે જીવનનું અમૂલ્યમાં અમૂલ્ય જે છે ને એની આપણે કિંમત નથી કરતા. અને એ છે આપણો સમય. આપણે જે અહીંયા ટાઈમ મળ્યો છે, આયુષ્ય એટલું ફાસ્ટ પૂરું થાય છે ને કે આપણે કલ્પના પણ નથી. હું ઘણીવાર બેસીને વિચાર કરતો કે જૂના જમાનામાં કેટલા લાંબા આયુષ્ય છે અને કઈ રીતે થતું હશે. પણ હવે આપણને લાગે છે કે સમય એવો છે કે તમે યુઝ કરો ઓર લૂઝ ઇટ, યુઝ ઓર લૂઝ ઇટ. એટલે એમને પહેલાં જ કહ્યું કે બી કેરફુલ. તમે સાચો તમારી જાતને સંભાળો કે તમે ક્યાં છો, તમારે શું કરવું છે. એકવાર લક્ષ્ય બાંધવું પડશે આપણે કે આપણે મારી જાતને ક્યાં લઈ જવી છે. નહીં તો છે ને કે બધું જ છરકી જાય જાતમાંથી. ગુરુ ભગવાનનો યોગ મળી જાય અને ગુરુ ભગવાનને હાથ પકડી રાખીએ ને તો આપણું કામ થઈ જાય. એ એટલું તમને રસ્તો બતાવી દે, કલ્યાણ થઈ જાય. આગળ શું કહે છે કે આપણે એ લાઈન પહેલી ગાથા પછી લઈશું, સેકન્ડ અને થર્ડ પહેલાં લઈએ. કારણ કે સેકન્ડ ને થર્ડને આપણને સમજાવે છે કે જો ભાઈ તું આ નહીં કરે તો તારું શું થશે. તો એ શું કહે છે આપણને છે કે જે તમારી પાસે અત્યારે જઈને બેઠા છે, તન ધન જોબન સબહી જૂઠો પ્રાણ પલક મેં જાવે. આપણું તન એટલે શરીર, આપણું જે શરીર છે, જે ધન એટલે સંપત્તિ આપશે, અને જોબન એટલે યુવાની. તમે એમ માનો છો કે તમે ઓહો આજે બધું જ છે હાથમાં, પણ એ શબ્દ વાપરે છે જૂઠો. મહાત્મા શું કહે છે, બધું જૂઠું છે, આપણે આભાસ છે, આજે છે ને કાલે પૂરું. અને જ્યાં લગી આપણે એ વિચારમાં નહીં વિચાર કરીએ કે જે શરીરની શક્તિ છે આજે આપણે સદમાર્ગે નહીં વાપરીએ ને તો એક સમય એવો આવશે કે આપણે જે કરવું છે પણ નહીં કરી શકીએ, અનફોર્ચ્યુનેટલી. એટલે જેટલું બને એટલું જલ્દી ઉપયોગ કરવો જોઈએ. વાત એ છે, એને શબ્દ વાપરે જૂઠો. એટલે તમે એના વિશ્વાસે રહેવા જેવું નથી. કારણ કે આજે તમારા હાથમાં છે ને કાલે નથી. કારણ કે એના ઉપર તમારો હક છે ને હક નથી, બે ભેગું છે. પુણ્ય છે ત્યાં લગી હક છે. પુણ્ય પૂરું થયું એટલે બધું પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થયું એટલે એ તો શું કે આયુષ્ય પૂરું પછી નેક્સ્ટ લાઈનમાં લખ્યું છે પાણ પલક મેં જાવે. આયુષ્ય પૂરું થયું, બધું પૂરું થઈ ગયું.
આમાં તમે કશું સાચવી નહીં શકો. એટલે આજે જ એનો વિચાર કરીએ. એના પર વિશ્વાસ રાખવાનો નથી. આપણે આગળની જે પહેલી ગાથા છે પછી આપણે આવીએ પાછા એમાં આપણે જોડાવાનું છે. તો એમાં શું કહે છે? આગળ કહે છે તને છૂટે ધન કોણ કામ કહો. કારણ કે આપણા જીવનમાં આપણે ધન માટે જ આખો આપણો સંસાર ચાલે. સાચું તમને કહું તો. અને પૈસા પરથી આપણને ખબર છે એનાથી આપણને અનુકૂળતા મળે છે સંસારની. સારું જીવનમાં આપણે એ વિચાર કરીએ. પણ એના માટે આપણે એટલો બધો પરિશ્રમ કરીએ છીએ. આપણે ભૂખ સહન કરવા તૈયાર છીએ, તરસ તૈયાર, તમે જે કંઈ વિચાર કરો બધું દુઃખ સહન કરવા તૈયાર છીએ. અને આપણે એ વખતે દુઃખ લાગતું નથી. પણ એક ગુરુ ભગવંત શું કહે છે, નાની ભગવંત, કે તને છૂટે ધન કોણ કામ કહો. ભાઈ તારા પાસે જે છે ને એ લિમિટેડ ટાઈમનો સ્પેસ છે. તારે શું કરું તું વિચાર કર કે કેટલા પૈસામાં તારા જીવનમાં તને શાંતિ મળશે. જો એટલે પરિઘરનું આપણે વ્રત કરીએ છીએ કે ભાઈ પરિઘર કેટલો રાખવો. ગુરુ ભગવંત કહી ગયા છે આનંદ શ્રાવકને પણ વીર પ્રભુએ કહ્યું તું ભાઈ વ્રત લે, નહીં તો તારું જીવન પૂરું થઈ જશે. અને અનફોર્ચ્યુનેટલી આપણે બધાએ પણ વિચાર કર્યો કે મારે શું કરવું છે. કારણ નહીંતર છે ને આ રેટ રેસમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ. એટલે એમને પહેલાં જ કહ્યું કે તું આનો વિચાર કર, તો જ તને પોતાને ખ્યાલ આવશે કે તારા આત્માના કલ્યાણમાં જન્મ જન્મ સુખ પાવે શબ્દ વાપરે છે. જુઓ પહેલી લાઈનમાં હવે આપણે જઈએ છીએ એ શું કહે છે? જીવ જાણે ત્યું કરલે ભલાઈ. અને શબ્દ વાપરે બે વાર, જન્મ જન્મ સુખ પાવે. એ કહે છે કે જન્મ જન્મ સુખ પાવું તમે શું કરવું? કરલે ભલાઈ. ભલાઈ એટલે શું? અહીંયા આગળ શબ્દ એવો વાપરે છે કે તમારે વિચાર કરવો પડશે. બોલો ભલાઈ એટલે શું? વિચાર કરવા જેવું છે. કારણ કે ભલાઈમાં એટલો મોટો એમને મૂકી દીધું છે કે તમે જેમ જેમ ખોલતા જશો એમ તમને નવું મળતું જશે. બહુ જ ઊંડાણ છે અંદર. આમાં આપણે ભલાઈમાં આપણા શ્રાવક જીવનમાં શું કરી શકીએ એ વિચારવાનું છે. તો ભલાઈ કોને કહેવાય? પહેલાં કે સામેવાળાનું હિત સચવાય એ ભલાઈ, સામેવાળાનું કલ્યાણ થાય એ ભલાઈ, સામેવાળાનું મંગળ થાય એ ભલાઈ, સામેવાળાના પ્રોબ્લેમ સોલ્વ થાય એ ભલાઈ, સામેવાળાને અનુકૂળતા સચવાય એ ભલાઈ. હવે આપણે એ કરીએ છીએ કે નહીં વિચાર કરવાનો છે. તારે જન્મ જન્મ સુખ પાવું છે તો આ રસ્તો છે. તું સામેવાળાને દુઃખ આપે છે, તું તારા માટે દુઃખ લાવે છે. તું સામેવાળા માટે ખરાબ વિચાર કરે છે, તું તારા ભવિષ્યનું બગાડી રહ્યો છે. તું શું વિચાર કરે તું વિચાર. આપણે બધાએ આ વિચાર કરવાની ખાસ જરૂર છે. આપણે ન કરવાનું કામ કર્યા જ કરીએ છીએ. કોઈની વાત થતી હોય તો નબળું બોલવાનું તો વિચાર પણ નથી કરતા. માફ કરજો મારા શબ્દો માટે. પણ હકીકત આ છે. તો ભલાઈ શબ્દ વાપરીને એમને કહું છે કે ભાઈ તારા જીવનમાં તું દરેકે દરેક વ્યવહાર, દરેકે દરેક પ્રવૃત્તિમાં વિચાર કર કે તું શું કરી રહ્યો છે. ને તું સામેવાળાનો વિચાર કર, તારો વિચાર નહીં. એટલે એમને શબ્દ વાપરે છે ભલાઈ. આપણે હંમેશા આપણો જ વિચાર કરીએ છીએ. અને પ્રોબ્લેમ આપણો શું છે ખબર છે? કે આપણે આપણો પરિવારનો એટલો બધો રાગ છે કે આપણે બધું કરવા તૈયાર થઈએ છીએ. પાપ કરવા પણ તૈયાર થઈએ છીએ. આપણને દોષ લાગતો જ નથી. એટલે બને છે શું કે આપણે કર્મ બાંધ્યા જ કરીએ છીએ. તો ભલાઈમાં શબ્દમાં શું છે કે આપણે આપણું જતું કરી, આપણે આપણું સેકન્ડરી બનાવી અને આપણા $5 ખર્ચીને પેલાના 25 સેન્ટ બચાવવાનો વિચાર કરવાનો છે. જો આપણે આ કરી શકીએ ને તો આ માર્ગમાં, કારણ કે ભગવાને શું કહ્યું ખબર છે? નમો ક્યારે આવે? જ્યારે તમે જગતના સૌ જીવો સાથે દોસ્તી કરો, પ્રેમ ભાવ રાખો, ત્યારે તમે એમાં દાખલ થઈ શકો. એક પણ વ્યક્તિ જોડે આપણને કંઈ પણ કર્મબંધ હોય, એના માટે અણગમો હોય તો આપણે મોક્ષને લાયક થઈ શકશું જ નહીં. જગતના સૌ જીવો સાથે પ્રેમ દોસ્તીનો વ્યવહાર હશે તો જ આપણને એના માટેની પાત્રતા મળશે. તો પ્રોબ્લેમ એ છે આપણો કે આપણે શું કરીએ છીએ વિચારવાનું છે. આપણે એવું શું કરીએ કે જેથી ગુરુ ભગવાન ખાલી એક જ પહેલી જ લાઈન આપણે ત્યાં જુ જાણે તું કર લે ભલાઈ. સવારથી ઉઠીને આ એક વિચાર કરવાનો છે કે મારા જીવનમાં હું જે કંઈ બીજા માટે કંઈ વિચાર કરી રહ્યો છું એ મારો વિચાર શુભ જ હોવો જોઈએ.
એ મારે બીજા વ્યક્તિની નબળી વાત સાંભળવી નથી, જાણવી નથી, કરવી નથી. અને કોઈનું ખરાબ થતું હોય તો એમાં મારે જોડાવું નથી. એમાં સારું થાય તો જ જોડાવું છે, બાકી આઈ ડોન્ટ બી પાર્ટ ઓફ. જો આપણે આ કરીએ ને તો આપણે સાચા માર્ગ પર આવી જઈએ. અને પછી આગળ કહે છે કે જાકે દિલ મેં ચોથી ગાથા, જાકે દિલ મેં સાચ બસતે તાકુ જૂઠ ન ભાવે. એટલે શું કહે ખબર છે? મારો વ્યવહાર એવો કેવો ચેક કરી લો. માયા છે, લોભ છે, દંભ છે, ક્રોધ, કે આપણે વ્યવહાર કેવી કરી રહ્યા છીએ. જૂઠું ક્યારે બોલીએ છીએ? જ્યારે કંઈક ને કંઈક સ્વાર્થ હોય ત્યારે, આપણી મોટાઈ બતાવી હોય ત્યારે. આપણે કંઈક ને કંઈક કારણસર જૂઠું બોલીએ છીએ. એમ જૂઠું નથી બોલતા. આપણે બેક ઓફ યોર માઇન્ડ આપણે ખબર છે શું કરી રહ્યા છીએ. સાવધાન રહેવાનું છે. કારણ કે જે મિનિટ તમે જૂઠું બોલીને બીજાનું ખરાબ વિશ કરશો એટલે તમે ભલાઈની બહાર નીકળી ગયા. ખ્યાલ આવે છે શું કહે છે? એનું જોડાણ આવ્યું છે કે જો આપણી પ્રવૃત્તિ, આપણો વ્યવહાર, આપણા વિચાર બધા ભગવાન છે ને, આ ભગવાનના દર્શન કરવા કેમ આવીએ છીએ? આપણે શું માગવું છે એમના પાસેથી? હું આપને પૂછ્યું, આપણે દર્શન કરવા આવો તમારે કંઈ માગવું, શું માગી શકો એમના પાસે? આપણે માફ કરજો મને, પણ આપણે લોકો શું માગીએ ખબર છે? આપણે એમના પાસે શું માગવાનું છે ખબર તમને? સંસારમાં જે નથી મળતું એ માગવાનું છે. સીધા શબ્દોમાં, ગુરુ ભગવાનના શબ્દોમાં કહું છું કે સંસારમાં જે ન મળે વેચાતું એ તમારે એમના પાસે માગવાનું. સંસારમાં તમને જે કોઈ ના આપી શકે એ તમે ભગવાન પાસે માગો. ખ્યાલ આવે છે એટલે શું માગવાનું? આ ભગવાન છે ને ગુણનો દરિયો છે. તમે એમના પાસે ગુણ માગો. આ ભગવાન પાસે તમે શું માગો? કે મારા દોષ જાય દાદા, તારી કૃપાથી તું મને એવી શક્તિ આપ, તું મારો હાથ પકડ, તું મારો વ્યવહાર સાચવ, તું મને લાલ બત્તી દોડ, મને અટકાવ, કે મારા દોષ ના આવે. મારા દોષ જ મને ડૂબાડે છે. અને જ્યાં લગી આપણે આ ભગવાન પાસે માગવાનું એ છે, આપણે માગવું એ જ છે કે ભવો ભવ તું મારા સાથે રહેજે, તારો ગુણ મારા સાથે આવી જાય. એટલે ગુણ આવી જશે ને તો દોષ એની મેં નીકળી જશે. આપણે ગુણ પકડવા છે. ત્યાં દાદાના દર્શન કરવા આવીએ તો આપણે પહેલું એ માગવું છે એમની પાસે કે દાદા તારી કૃપાથી તારા ગુણમાંથી થોડા 1-2% ગુણ આવશે તો કામ થઈ જશે. કારણ કે એક ગુણ બીજા ગુણ લઈ આવે છે. ને આપણે આ ભગવાનને આ પ્રાર્થના કરી છે. પારસનાથ ભગવાન એ બેઠા છે ચરાજુ રાજેશ્વર હવે સ્વામી, તમે જુઓ તો ખરા કેવા ભાગ્યશાળી છીએ. અહીંયા આપણે બધું છે. આવતા વીકમાં શાંતિનાથ ભગવાનના 2 કલ્યાણક છે. દાદાની પૂજા કરવા, સેવા કરવા આવજો. હું આપને જસ્ટ વિનંતી કરું છું. મારે ખાલી બુધવારે છે મારે ખાલી ચેક કરી દઈશું. પણ એટલે આ શું છે કે આપણે આ દાદા પાસે એક જ વસ્તુ માગવી છે. જ્યારે પણ માગવું હોય ત્યારે તમારે બીજું કંઈ માગતા નહીં. સંસારનું માગીને આપણે ઊંધા રસ્તે જઈએ છીએ. એમાંથી આપણું કલ્યાણ નહીં થાય. જો કોઈ વાર દુઃખ આવશે ને જીવનમાં, જીન શાસન અદભુત વાત કરે છે કે દુઃખ આવશે ને, દુઃખ તો આવે, બધાને આવે છે, કોઈ બાકી નથી. ગુરુ ભગવંતોને પણ એટલું જ દુઃખ આવે છે. ગુરુ ભગવાનને પણ કેન્સર થાય, આપણને પણ થાય, બધાને બધું થાય. શરીર છે એટલે એનો સ્વભાવ છે. પણ એ શું કહે છે ખબર છે કે દુઃખ આવે ત્યારે કેટલા દુઃખી થવું એ આપણા હાથમાં છે. અદ્ભુત સમજ આપે છે. દુઃખને દુઃખ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો તમારા હાથમાં છે. જેમ તમને કોઈ ગાળ બોલે અથવા તમને કોઈ ગુસ્સે થઈને કંઈ કહે, તમે એને ન સ્વીકારો એ તમારા હાથમાં છે. નહીં તમે આર્ગ્યુમેન્ટ કરો અને બંને જણા કર્મ બાંધો. તો એ શું વાત કરે છે કે દુઃખ આવે તો દુઃખ જ છે. પણ જો તમે દુઃખને દુઃખ તરીકે સ્વીકારતા નથી ને તમે દુઃખને માનતા નથી તો તમને કોઈ ચિંતા નથી. જો હમણાં વોટ્સએપ પર ન્યૂઝ આવ્યા, નૈનાએ મને સંભળાવ્યા કે રાજસ્થાનમાં સખત ગરમી છે. 50+ સેન્ટીગ્રેડ એટલે લગભગ 130 ડિગ્રી 125 ડિગ્રી છે. અને ગુરુ ભગવંત ત્યાં આગળ બધા વીરમાન ગુરુ ભગવંત ત્યાં છે બિરાજમાન, એ ગોચડી લેવા જાય વગેરે કરવા જાય, તેમાંથી 8 ગુરુ ભગવંતના સ્વર્ગવાસ થઈ ગયો. કાળધર્મ પામ્યા. હવે આપણે વિચાર કરીએ કે ઓ માં, કેટલી આપણે કલ્પના બહારની છે કે જે નોછાવર થઈ ગયા છે ભગવાનના માર્ગે, એમને બીજો વિચાર પણ નથી આવતો. એમને ગરમી લાગતી નથી. હું તમને કહું, ખાલી કાલે 85-90 ડિગ્રી થાય ને, આપ જરા ઉઘાડા પગે ખાલી ડામરની સડક પર ચાલજો, તમને ખ્યાલ આવશે કે શું છે વસ્તુ.
પણ જ્યારે આ ભગવાન જોડે આપણું જોડાણ થઈ જાય છે ને, અને સાચું જોડાણ થઈ જાય છે ને, ત્યારે તમને દુનિયામાં બીજો કોઈ વિચાર પણ નથી આવતો. કલ્પના બહારનો લાભ થઈ જાય છે, અને આપણે એ કરવું છે. અને પછી શું કહે છે ખબર છે? આનંદ ઘન પ્રભુ ચલત પંથ મેં. ભગવાન તારા માર્ગ પર ચાલીશ ને તો શું કહે છે? સમર સમર ગુણ ગાવે. આખા દિવસમાં આપણે આ કરવાનું છે. જ્યારે યાદ આવે ત્યારે ભગવાનના ગુણ કંઈ ને કંઈ ગુણ યાદ કરે. ભગવાનના ચારિત્રમાંથી જે કંઈ યાદ આવે, અથવા હું તમને કોઈ એક સ્તવન, આ સ્તવનની લાઈન પણ યાદ કરજો, આપણું કામ થઈ જશે. આપણું કામ થઈ જાય છે. કારણ કે એ આપણો વ્યવહાર બદલી, આપણી પ્રવૃત્તિ બદલી કાઢે છે, આપણા વિચાર બદલી કાઢે છે, આપણને શુભમાં રાખે છે. સવારે ઉઠીને એક આ વસ્તુ હાથમાં, એમને બુક આવી, હાથ પાનું એ જ ખોલ્યું કોઈ કારણસર, અને મેં કીધું ચાલો આપણે આ કરવું છે. ક્વેશ્ચન છે ના? ઓકે. તો હવે છે ને, મારે ભલાઈ માટે, હવે ભલાઈની સમજણ આપવા માટે એક મારે કથા કહેવી છે. તો શું થશે કે આપણને સમજવું છે એક્ઝેક્ટલી કે મારે ક્યાં મારી જાતને લઈ જવી છે. તો આમાં શું બને છે? બે યંગ મિત્ર છે, 25-27 વર્ષના. એમાં એક જે મિત્ર છે ને, એને બહુ તકલીફ છે, બધી વાતે એને પ્રોબ્લેમ છે, ડે ટુ ડે લિવિંગનો પણ પ્રોબ્લેમ છે, અને એનું કંઈ ઠેકાણું છે નહીં. એટલે શું બને છે કે એનો જે બીજો કલ્યાણ મિત્ર છે એને કહે છે, ભાઈ મેં સાંભળ્યું છે, આ જૂના જમાનાની કથા છે, એટલે શું એ પ્રમાણે આપણે વિચાર કરવો પડશે. કંઈથી 50 ગાંવ દૂર એક સંન્યાસી આવે છે, ખૂબ નાની છે. તું એક કામ કર, તું એમને જઈને મળ, અને તું એમને તારા પ્રોબ્લેમ કે એ તને યોગ્ય રસ્તો બતાવશે, તારું કામ થઈ જશે. જે તું મહેરબાની કરીને તું જા. કારણ કે આપણે બધું સંસારમાં ઘણી મહેનત કરીએ છીએ, પણ જે કંઈ તું કામ કરે છે બધું ઊંધું જ થાય છે તારા માટે, કોઈ કારણસર. પણ તું એમની સલાહ લે અને કે તારે શું કરવું એ માટે તું જા. એને કન્વિન્સ કર્યો. એટલે એ જમાનામાં ચાલીને જવાનું, એના પાસે પૈસા પણ છે નહીં, તકલીફવાળું છે. એટલે ઘરથી નીકળ્યો, ચાલતા ચાલતા ગયો, રાત પડી ગઈ. જૂનો જમાનો છે, એ જમાનામાં હોટલોને મોટલને બધું હતું જ એની વ્યવસ્થા. એટલે એને ગામમાં પહોંચ્યો, એને ઘર ખખડાવ્યું. સમી સાંજ પડી હતી, ઘર ખોલ્યું તો આલિશાન ઘર હતું, શેઠનું ઘર હતું. દાખલ થયો, એને કહ્યું કે સાહેબ હું યાત્રાળુ છું, અહીંથી આવ્યો છું, મારે અહીંયા જવું છે, કાલે સવારે હું ચાલ્યો જઈશ, આજની રાત રહેવું છે. તો એ જમાનો કેવો હતો? અતિથિ દેવો ભવ. આજની વાત નથી કરતા આપણે, અતિથિ દેવો ભવની વાત કરીએ છીએ. તો કે ખુશીથી પધારો. શેઠ કે પધારો. એને કે તમે બેસો થોડી વાર, થોડુંક જમવાનું બનાવી દઈએ, તમે આટલું ચાલીને આવ્યા છે, આખા દિવસથી થાકીને આવ્યા છો, જમવા માટે બેઠા બનાવ્યું. એટલી વારમાં એમની છોકરી પાણી લઈને આવી, ડોક્ટર, અને પાણી આપ્યું. અને પછી થોડી વાર પછી જમવાનું બન્યું, એને જમવા બેસાડ્યો, બહુ શાંતિથી જમાડ્યું. જુઓ, પ્રેમથી સાથે બેસીને જમાડ્યો. સૂઈ ગયો રાતના શાંતિથી. ખુશીનો પાર નથી એને કે સરસ થઈ ગયું, આટલું ચાલીને આવ્યો, પણ આ લોકો એટલી આગતા સાફતા કરી. એના મનમાં એક ખુશી છે કે જુઓ મને કેટલી સરસ ટ્રીટમેન્ટ આપી. આપણને મને જ્યાં સારી ટ્રીટમેન્ટ મળે ત્યાં ખુશી થઈ જાય. એ વિચાર કે શાંતિથી સૂઈ જાય છે. નેક્સ્ટ ડે મોર્નિંગ જાગે છે, એ કે મારે જવું છે, થોડો બ્રેકફાસ્ટ કરાવે છે. એ પછી એને પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે, શાને માટે જાય છે? જુઓ, સાંજે ના આવે તો ત્યારે પૂછ્યું નહોતું. એને કહ્યું કે હું અહીંયા આવું છું, અહીંયા જાઉં છું, પણ શેના માટે જાય પૂછ્યું નથી. એટલે એને વાત કરી કે મારે બધા પ્રોબ્લેમ્સ છે, અને મારા મિત્રએ કહ્યું છે કે આ સંન્યાસી પાસે જાઉં છું, મારે પૂછવો છે એમને પ્રશ્ન કે મારો રસ્તો કઈ રીતે નીકળે. તો પેલા શેઠ શું કહે ખબર છે? ભાઈ તું જાય છે તો મારું પણ એક કામ કરજે. તો કે શું કરું સાહેબ? તે કે મારી દીકરી જોઈ ને હમણાં આવી હતી, તને ખ્યાલ છે ને? એટલે કે હા. તો કે બોલતી નથી. તો સંન્યાસીને એટલું મારા વતી પૂછજે કે મારી દીકરી ક્યારે બોલશે. પણ ભૂલતો નહીં, આટલું પૂછજે. અને એક બીજું મારું કામ કરજે, પાછા જતી વખતે અહીંયા ઊભો રહીને જજે, જવાબ મને આપજે જે કંઈ કહે, ભૂલી ન જતો. એટલે કે હું ચોક્કસ પૂછીશ. એ નીકળ્યો, ચાલવા માંડ્યો. ચાલતો સાંજ પડી, બીજા દિવસની સાંજ પડી ગઈ. એને હવે શું કરવું કે કંઈ કોકના ઘરે તો રોકાવવું જ પડશે. એટલે એને ઘર ખખડાવ્યું તો ખેડૂતનું ઘર હતું. એને વાત કરી કે ભાઈ મારે રહેવું છે, હું જઈ રહ્યો છું, મારે અહીંથી આવે અહીં જવાનો છું, મારે રાત્રે રહેવું છે, એઝ યુઝ્યુઅલ બધી વાત કરી. એટલે ખેડૂતના ઘરે એના માટે
રૂકો સૂકો રોટલો વગેરે જે કંઈ હતું એને જમાડ્યું. બીજે દિવસે સવારે જાગ્યો પાછો અને નીકળવા તૈયાર થયો. એટલે એને પહેલાં ભાઈએ પૂછ્યું પાછું કે ભાઈ ક્યાં જાય છે તું? એટલે એને બધી વાત કરી કે સંન્યાસી પાસે જાઉં છું, મારે પૂછવાનું છે આમ. તો કીધું મારું એક કામ કરજે. ખેડૂત કહે છે, ખેડૂતની પત્ની કે અમારા મોટું ખેતર છે, અમે પાક વાવીએ છીએ, પાક સરસ ઉગે છે, પણ કોઈ કારણસર આમ બહુ સરસ થાય એમ લાગે આ વર્ષે ખેતી અદ્ભુત થવાની છે, બહુ સરસ થવાની છે, પણ બધું બળી જાય છે. તો તું પૂછશે કે કેમ મારી ખેતી થતી નથી? તું પ્લીઝ એટલું મારા માટે પૂછજે, કારણ કે અમે મહેનત તો ખૂબ જ કરીએ છીએ, પણ અમારો પાસો સીધો ચાલતો જ નથી, અમારું કામ સીધું પડતું જ નથી. શું આપણા બધાનું આ જ પ્રોબ્લેમ છે? બધા મહેનત ઘણું કરીએ છીએ, પણ કંઈ ને કંઈ વચ્ચે કંઈક હોય છે પ્રોબ્લેમ. સારું કે ચોક્કસ પૂછીશ, એટલે કંઈક કાલે મને જવાબ મળી જાય છે જ્યારે પાછો જાય ત્યારે, કારણ કે બધાને શું છે આ જ છે. પાછો આગળ ચાલે છે, ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે સાંજ પડી જાય છે અને એક નવા ગામમાં એને ખખડાવ્યું બાણું. તો બાણું ખખડાવ્યું તો એક બીજો યંગ સંન્યાસી હતો, એનું ઘર ખોલ્યું એને બોલાવ્યો. એના પાસે થોડું વધ્યું ઘટ્યું હતું, ગામમાં જ લાવેલું હતું, એમાંથી એને ખવડાવ્યું. રાતના સૂઈ ગયો. બીજે દિવસે સવારે જવા નીકળ્યો. પેલા કે ક્યાં જાય છે? એ જુઓ પેલો કે જે હું સંન્યાસી મળવા જાઉં છું. તો કે તું એક બાઈક પૂછે ને મારા વતી, જો બધાને કંઈક છે, કંઈક ને કંઈક આપણા બધાને કંઈક છે. યાદ રાખજો, ગણધર પણ આપણે 11 ગણધર રીતે જ મળ્યા. દરેકને કંઈક પ્રશ્ન હતો ભગવાન પાસે, ભૂલતા નહીં. દરેકને કંઈક પ્રશ્ન હતો. આપણે બધાના મનમાં પણ કંઈક પ્રશ્ન હોય છે. બને છે શું? એ શું કહે છે કે ભાઈ હું 15 વર્ષથી સંન્યાસી છું, હું રોજ ભગવાનનું નામ લઉં છું, મારું મન ભગવાનમાં લાગતું નથી. આપણી વાત કરે છે, સામયિક લઈને બેઠા, સામયિકમાં આવતા નથી. પૂજા કરવા આવે છે, પૂજા કોને કઈ રીતે કરીએ છીએ કે મારું મન લાગતું નથી, તું ભગવાન ખાસ પૂજ્ય મારું કેમ મન લાગતું નથી. અને શું તમને કહું, આ 3 પ્રશ્ન એટલા સિમ્પલ એને પૂછ્યા છે, પણ 3 પ્રશ્નમાં આપણા જીવનનું સાર આવી જાય છે. એ લોકો ચોક્કસ પૂછીશ. નીકળી ચાલીને પેલે નેક્સ્ટ ડે મોર્નિંગ એમને મળવાનું હતું, મેન સંન્યાસી ભગવંતને. એ મળ્યો, આવ્યો, બેઠો, ગુરુવંદન કર્યા, વાતો કરી, અને પછી એમને કહ્યું કે સાહેબ મારે પ્રશ્ન છે, મારે પ્રોબ્લેમ છે, આપને પ્રશ્ન પૂછવું છે. તો પેલા ગુરુ ભગવાન શું કહે ખબર છે? ચોક્કસ કે પૂછ, પણ તારે 3 પ્રશ્ન પૂછવાના. તું મને 3 પ્રશ્ન પૂછી શકે અને હું તારા દરેક પ્રશ્નનો જવાબ એક જ લાઈનમાં આપીશ, એક જ વાક્યમાં. હવે પેલા મોટો પ્રોબ્લેમ ઉભો થયો. પેલો પોતાનો પ્રોબ્લેમ લઈને નીકળ્યો હતો, આ બધાનું કંઈ કામ જ નહોતું એને, રાઈટ. અને પેલાને પૂછ્યું કે કરવું શું? હવે એની પરીક્ષા આવીને ઊભી રહી. આપણી પણ પરીક્ષા આ રીતે થાય છે. માફ કરજો મારા શબ્દ માટે, પણ આપણે છે ને વિચારતા નથી કે જ્યારે આપણે વ્યવહાર કરવા બેસીએ છીએ ને ત્યારે કયો વ્યવહાર કરવો, કયો ન કરવો, ને કઈ રીતે વ્યવહાર કરવો એની વાત છે આ. એને હવે એ વિચારવું આપણે કે મારે શું કરવું. બોલે શું કરે? ઓલાના 3ના જવાબ આપવા જોઈએ, કેમ કે વાયદો આપે. એ વિચાર કરે છે કે આ લોકોના પ્રોબ્લેમ પ્રમાણે મારા પ્રોબ્લેમ કેટલા મોટા છે, મારા પ્રોબ્લેમ કેટલા મહત્વના છે. કે પહેલા પ્રોબ્લેમ દીકરી બોલતી નથી, મૂંગી છે, એના સામે મારો પ્રોબ્લેમ કેટલો છે. પેલા બીજો પ્રોબ્લેમ જે ખેતી થતી નથી, એના સામે મારો પ્રોબ્લેમ કેટલો છે. અને ત્રીજો પ્રોબ્લેમ આ કે 15 વર્ષથી જેને સંન્યાસ લીધો છે, ભગવાનના જોડે લીન થવાનો પ્રયત્ન કરી, એમ થતું નથી. એ વિચાર કરે છે કે બોલે આ જગતમાં આપણે બેસીને વિચાર કરીએ ને કે આપણા પ્રોબ્લેમ છે જ નહીં. આ આપણા મનનો ભ્રમ છે કે મને આ પ્રોબ્લેમ છે, મારા પાસે આ નથી, આપણો ભ્રમ છે કે જે બધું છે એ નથી જોતા એટલે આપણા પાસે નથી એ દેખાય છે. હકીકત આ છે. હું તમને કહું, માફ કરજો, મને કંઈ પ્રસંગ આવે ને તો કે આપણે નવા કપડાં કરાવીએ. મેં કેમ આટલા તો છે લાઈન સર? તો કે નહીં, આપણો ભ્રમ છે કે આ નથી, આજની ફેશનના નથી, આ કલરના નથી, અને કાલે કલર બદલાઈ જવાનો ખબર છે એ પણ, રાઈટ. તો પણ આ આપણો ભ્રમ છે. બને છે શું? એ નક્કી કરે છે કે મારે મારો પ્રશ્ન પૂછવો નથી. એ સંન્યાસીને પૂછે છે. પહેલો પ્રશ્ન પૂછે છે કે 15 વર્ષથી એવા છો જે સંન્યાસી છે
ભગવાનમાં લીન થવા પ્રયત્ન કરે છે, પણ એનું મન ભગવાનમાં લાગતું નથી. તો એ શું કહે છે ગુરુ ભગવાન તેને કે ભાઈ એને કહેજે કે જ્યાં સુધી એનું મન હીરામાં છે ને ત્યાં સુધી એનું મન ભગવાનમાં લીન નથી. એને સારું થાય. આ તો એને મેસેજ આપવાનો છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, રિવર્સ ઓર્ડરમાં જાય છે, ખેતી કેમ નથી થતી અથવા ખેતી કેમ બળી જાય છે? પાક બળી જાય છે. ખેતી કેમ બળી જાય છે? એમને દર્શન કરવા હોય તો પાછળ ચાલે જાય. આપણે દર્શન કરવા સાહેબ પાછળ ચાલે. હા પધારો, બેસો બેસો, વાંધો નહીં, બેસો. સોરી. ખેતી કેમ બળી જાય છે? તો એમને કહ્યું, જવાબમાં શું કહ્યું? ખેતરમાં સોનાના ચરુ છે એટલે ખેતી બળી જાય છે. ચરુ સોનું છે, આ સોનું. સોનાની પાટ છે, ચરુ છે, જે તમે જે ગણો એ સોના સોનું છે. ખેતરના અંદર જમીનમાં સોનું છે એટલે એનો પાક બળી જાય છે. અને ત્રીજો પ્રશ્ન છે શું? ખ્યાલ છે આપને? દીકરી કેમ બોલતી નથી? મૂંગી છે. તો એ શું કહે છે ખબર છે? જ્યારે એમને યોગ્ય વર મળશે ને ત્યારે બોલશે. યોગ્ય વર. હસબન્ડ યોગ્ય મળશે ત્યારે બોલશે. એ કે સારું, હું જવાબ આપ. કોઈ ખુશી થઈ ગયો એમને. જો એ ચોથા પ્રશ્નનો એને લોભ નહીં કર્યો. આપણે બધા કંઈ ને કંઈક રસ્તો કાઢીને કંઈ કંઈ કરીએ છીએ, કરવું નહીં કોઈ દિવસ. ગુરુ ભગવાન પાસે જઈએ હંમેશા નિષ્ઠાવાન થઈને જવું, સ્વીકારી લેવું જોઈએ કે બને છે શું એ પાછો જાય છે. રિવર્સ ઓર્ડરમાં પાછા જવાનું. પહેલો સંન્યાસીનું ઘર આવ્યું. સંન્યાસીના ઘરે ગયો, પેલો તૈયાર થઈને બેઠેલા હતા કે આવશે રાહ જોવાય છે ને, જવાબ આવવાનો છે. આવીને બેસાડ્યો અને થોડું લૂકું ચૂકું ખાવાનું આપ્યું અને બધાને પૂછ્યું, ભાઈ મારો પ્રશ્ન પૂછ્યો તો? આપણે બધાને એ જ હોય છે. એટલે કે હા મેં પૂછ્યો તો કે શું કહ્યું? તો એમને કહ્યું કે કંઈ તારું મન હીરામાં છે ને જ્યાં હીરામાં છે ત્યાં લગી તારું મન ભગવાનમાં લાગશે નહીં. એ વિચારમાં પડી ગયો કે આ મોટા ગુરુ ભગવાનને એવી કઈ રીતે ખબર પડી કે મારા પાસે હીરો છે? એને શું કરેલું? એને એક હીરો રાખીને કોઈ સાચવીને, જેથી કરીને કોઈ વાર પ્રોબ્લેમ ઊભા થાય, આપણે જેવું છે, કંઈક સાચવીને કોઈ વાર પ્રોબ્લેમ ઊભા થાય તો કામ આવશે. પણ જ્યારે તમે એ વસ્તુ રાખો છો ને સાથે, ત્યારે તમારું મન એમાં જોડાયેલું રહે છે આખો દિવસ. અને અનફોર્ચ્યુનેટલી વારે ઘડી ચેક કર્યા કરે છે કે પેલું છે બરાબર છે ને, બરાબર છે ને. આ મને ઘણી વાર કહે ને આ દાગીને સાચવીને રાખજો એટલે પ્રોબ્લેમ છે. 15 મિનિટ થાય એટલે આપણે ઘણી તપાસ લઈએ, બરાબર છે ને અંદર. આપણે સેફ ના હોઈએ પણ પેલો સેફ હોય. બને છે શું? એ વિચારમાં પડી ગયો કે આ ખૂબ જ્ઞાની છે. એના મનમાં ઓહો કે મારું કામ થયું, કલ્યાણ થઈ ગયું. 15 વર્ષની મારી આરાધના, હું આપણા બધાની આરાધનાની વાત છે. મારી આરાધના કેમ ફળતી નથી? મને કેમ મારે જે જોઈએ મળતું નથી? મારા ભગવાન જોડે મારું જોડાણ કેમ નથી? એની વાત છે. આ કથામાં ખૂબ ઊંડાણ છે. હું તમને કહું, જે ગુરુ ભગવંતે મને આ કથા કહીને ગાંડા કરી નાખ્યું છે. આપણે જેટલું ધારીએ એવું નથી અંદર, જેવું આ લોકો લખતા નથી. આ બધું આ ગુરુ ભગવંત જ આ બધું ખોલે. અનફોર્ચ્યુનેટલી કથા વાંચો તો લાગે કે નાના છોકરાની વાત છે. વાત બને છે શું? આપણા બધાની વાત છે કે મારી આરાધના શું છે, મને આના જોડે આનો વિશ્વાસ છે. હું તમને એ પૂછું પહેલો શબ્દ. મને એવી ખાતરી છે કે હું આ સર્વસમર્થ છે. આપણે બધા બોલીએ છીએ સાહેબ કેળું જ્ઞાની છે. આપણે બહાર જઈને વાત બહુ મોટી કરીએ કે જૈનમાં આમ છે, આપણું આમ છે, આપણું આપણે પોતાનો વિચાર કરીને ત્યારે ખબર પડે એમાંથી હું કશું સ્વીકારતો નથી. બધામાં કોમ્પ્રોમાઇઝ કરું છું. માફ કરજો, મને બધી મારી અનુકૂળતા સાચવવા માટે હું ભગવાનના માર્ગમાંથી બધે કોમ્પ્રોમાઇઝ ગોતું છું. બધે કંઈ ને કંઈ ચેન્જ કરવા માગું છું. હકીકત આ છે. એક બાજુ આપણે કહીએ ભગવાનને કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞાની છે, બીજી બાજુ હું કહું છું કે આ બધું અત્યારના જમાનામાં થાય તો કઈ રીતે થશે? આજે સવારની જ વાત કરું. અમારા ઘરે આખા બ્લોકમાં લાઇટ ઉડી ગઈ. લાઇટ નહોતી સવારના. હવે બોલો, વિચાર કરો તમે શું થાય? અરે મેં કીધું જો સાધુ ભગવાનનું જીવન મળ્યું છે, નો કમ્પ્લેક્સ. તમે એ વિચાર કરો કે પંચપરમેષ્ઠીમાં ત્રણ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન કોઈ દિવસ લાઇટના વિચાર કરતા પણ નથી. તો પછી મેં કીધું શું આપણે કમ્પ્લેન કરશું? કોના માટે કમ્પ્લેન કરશું? આપણી નજર બદલવાની જરૂર છે. આપણા ભાવ બદલાવાની જરૂર છે. કારણ કે કમ્પ્લેન કરશો શું કરશો?
ને આપણી કમ્પ્લેન કોઈ સાંભળવા નથી, કારણ કે બધાને કમ્પ્લેન છે પાછી. બને છે શું આપણે વિચાર કરવો છે કે મારી ક્યાં મારી જાતને થઈ છે. જો મારી શ્રદ્ધાના જોડે હશે ને 100%, તો આરાધના સારી જ થશે. અનફોર્ચ્યુનેટ હું મારી વાત કરું, નહીંના હું નીકળ્યું ને ગાડીમાંથી, બને છે શું ખબર છે, એ કહે છે પૂજા કરીને આપણે ક્યાં જવાના છે એનો વિચાર ચાલતો હોય, પણ પેલા દેરાસર આવવાનો છે એ વિચાર નથી કરતા, ભગવાનને મળવાનો છે એનો વિચાર નથી કરતા, એના પછી શું કરવાનું છે એનો વિચાર કરીએ છીએ. એટલે આપણે શું બને છે કે આપણું મન ઓલરેડી પેલા જોડે જોડાઈ જાય છે અને આપણે અહીં બેઠા હોઈએ છીએ. આપણને એટલે જો ભગવાનની એક અદ્ભુત એમને કહું કે આપણે સિમ્પલમાં સિમ્પલ વસ્તુ એ છે કે સ્વીકારી લઈએ અને એને તન મન ધનથી અને એમાં જોડાઈ જઈએ તો આપણું કામ થશે. બાકી આપણે આવશું ને જશું ને બધી ક્રિયા કરશું, કશું થવાનું નથી આપણું. એટલે આપણે એ વિચાર કરવો છે કે આનું લીન નથી થતું, નહીં મારું લીન નથી થતું. વાત એ છે એના નામથી આપણને કહે છે ભાઈ તારું લીન થાય છે કે નહીં તું તપાસ કર આટલા વર્ષની આરાધનામાં. પછી બીજો પ્રશ્ન આવે છે, બીજા ત્યાં પહોંચે છે ખેડૂતના ત્યાં, તો એ કહે છે પેલા લોકો રાજુને જ બેઠા હતા, પતિ પત્ની ખેડૂતની, તો કે સાહેબ કહ્યું છે કે ભાઈ તારા ખેતરમાં કંઈ સોનાના ચરું છે, સોનું છે, એટલે તારી ખેતી નથી થતી. એટલે શું વાત કરે છે, એવું હોઈ જ ન શકે. તો જલ્દી 3 જણા ભાગ્યા ખેતરમાં, ખોદવાનું શરૂ કર્યું, અંદરથી સોનું જ સોનું, સોનું જ સોનું. હું ભૂલી ગયો તમને કહેવાનું પેલું સંન્યાસી. એક મિનિટ પર સંન્યાસી શું કહે ખબર છે, તું ભાઈ મારું એક કામ કર, તું આવે છે તો આ તું હીરો લઈ જા, તો જ મારું મન ભગવાનમાં લાગશે. જ્યાં લગી આ હીરો છે ત્યાં લગી મારું મન લાગવાનું નથી. આપણે બધાનું પણ આ જ છે. જ્યાં લગી આપણે આપણી જાતમાં, કુટુંબમાં, સંપત્તિમાં, સત્તામાં જોડાયેલા રહેશું ને ત્યાં લગી આ ભગવાનના જોડે આપણો સંબંધ છે જ નહીં. ઉપર છલ્લો છે, હલો હલો કેમ છો એટલું જ, બાકી નથી. વાર તહેવારનો સંબંધ છે સાચું તમને કહું તો, પણ આપણે એ જે કંઈ છે આપણા પાસે, આપણો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો વિચાર કરીને એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું છે. વાત એ છે. પેલા સંન્યાસી એને હીરો આપી દીધો, જો એનું કામ શરૂ થઈ ગયું. એની જે તકલીફો હતી એના મેતે જો આ માર્ગમાં આપણે આવી જશું ને તો તમને જે તકલીફ છે ને તકલીફ રહેવાની જ નથી. તકલીફ જ તકલીફ ચાલી જશે, તમને ખબર પણ નહીં પડે કે તકલીફ ક્યાં ચાલી ગઈ, ક્યારે ચાલી ગઈ એ પણ ખબર નહીં પડે. પછી પેલા ખેડૂતના ત્યાં આવે છે, એ લોકો ખેતરમાં ગયા, ખોદ્યું તો સોનું જ સોનું, વિચારમાં પડી ગયા. આપણા બધાનું આ છે, જે છે જોવું નથી એનું જોતા નથી, ભાગ્યા જ કરી દુનિયામાં. નવું જ જોઈએ છે કંઈક, જે કોઈના પાસે નથી એ મારે જોઈએ છે. તો બને છે શું, ખેડૂત વિચારે છે કે ઓહો આટલું બધું સોનું કે અમે કરશું શું. એને કે ભાઈ તારે જેટલું જોયું એટલું અમે સોનું લઈ જાય, જેટલું જોયું લઈ જા, અને અમે ખેતી બંધ કરી દઈએ છીએ. આનો અર્થ શું ભાઈ, આનો અર્થ શું? એનો અર્થ કે આ 3 માટે જે કર્યું એને સામેથી જોઈ તો એ તો મળી ગયું. આપણા માટે શું, મેં કહ્યું પણ હવે મારું શું? પણ એ કહે છે શું ખબર છે, અદ્ભુત વાત કરી મને કે ભાઈ તું જે કંઈ કરે તારા શરીર માટે કરે છે, તું જે કંઈ કરે છે એ તું તારા કુટુંબ માટે કરે છે, તું જે કંઈ કરે છે એ તારી સત્તા માટે કરે છે, તું તારા અભિમાનને પોષવા કરે છે. તે કોઈ દાડે બેસીને વિચાર કરશે કે તારા અંદર જે ખોદવાનું ક્યાં છે, તારા આત્માના જોડે જોડાણ કરવાનું છે. તે કોઈ દાડે બેસીને કર્યો છે ટ્રાય? તે તારી જાત જોડે વાત કરી છે, તારી જાતના પ્રકરણ વિચાર કર્યો છે, તે તારા આત્મા જોડે વાત કરી છે, તું આત્માની સાક્ષી કંઈ કરે છે. વાત આ છે. આપણે બધા કરીએ છીએ, ના નથી મારી, હું પણ કરું છું, પણ કોઈ દિવસ મેં મારી જાતને આત્માની સાક્ષી કરવાનો પ્રયત્ન કર્યો છે કે આત્માને ધ્યાનમાં રાખી, લક્ષમાં રાખીને કંઈ પ્રવૃત્તિ કરી છે. અને જ્યાં લગી આપણે આત્માનો વિચાર કરીને જ પ્રવૃત્તિ કરશું ને ત્યારે જ આપણે નિશ્ચય કરી શકશું, ત્યારે જ આપણે ભગવાનના માર્ગનો સાચો લાભ થશે. આપણે બધું કરીએ છીએ, ખુશીની વાત એ છે, પણ આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે મારા આત્માને મારે વિતરાગ બનાવવો છે, રાગીમાંથી વૈરાગીને, વૈરાગીમાંથી વિતરાગી બનાવવો છે. આ લક્ષ્ય સાથે જ આપણે કરવું છે. અને જ્યારે આપણું આ લક્ષ્ય બદલાઈ જશે ને ત્યારે આપણી ક્રિયાની આખી પદ્ધતિ બદલાઈ જશે, અથવા વિચાર બદલાઈ જશે, ભાવ બદલાઈ જશે, એ બધું જ બદલાઈ જશે. તમારે કરવું નહીં પડે, થઈ જશે.
ખ્યાલ આવે છે શું કહું છું? એટલે પહેલું હતું ને સમ્યક જ્ઞાન હતું, આ સમ્યક પહેલું હતું સમ્યક દર્શન હતું, આ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન આવશે એટલે આપણી બધો વ્યવહાર બદલાઈ જશે. આ સમ્યક જ્ઞાન છે. કારણ કે હવે આત્માનું જ્ઞાન છે. હવે આત્માને અનુલક્ષીને પ્રવૃત્તિ કરશું. પેલી ભગવાને કહેલી શ્રદ્ધા ઉપર વાત કરીને કહ્યું કે મારા ભગવાને જે કહ્યું છે સાચું છે, ત્યારે મને એમને કહ્યું ભગવાને કહ્યું સાચું છે કેમ જાણવાનું? કારણ એક જ ભગવાન એવા છે આખા દુનિયામાં કે તમને આપણે આપણી જાત સાથે ઓળખાણ કરાવે છે. આપણે એના ભૂલીએ. હા, એક જ ભગવાન એવા છે કે એ આપણને કહે છે કે તારો આત્મા મારા જેટલો શક્તિશાળી છે, તારો આત્મા પણ કેવળ જ્ઞાન માટે યોગ્ય છે, અને તારો આત્મા પણ મારા જેવો છે. આ એક જ ભગવાન છે આપણને એમને અડવાની છૂટ આપી છે. આ એક જ ભગવાન છે આપણે જાતે પૂજા કરવાનું કહ્યું છે. એ એક જ ભગવાન કહે છે કે તું મારા જેવો બની જશે. એટલે અદ્ભુત વાત છે. અંદર એટલું ઊંડાણ ભર્યું છે ને આપણને કલ્પના નથી કે આ ભગવાન મને કહે છે કે તું બીજો વિચાર નહીં કર, તું મારા જેવો છે એ વિચાર કર. અને જ્યારે તું વિચાર કરીશ કે તું મારા જેવો છે ને તારી બધી પ્રવૃત્તિ બદલાઈ જશે, તારા વિચાર બદલાઈ જશે. અને પછી ત્રીજા ઘરે જાય છે. ઘડિયાળ મારી જવું પડે છે કારણ કે આપણે ઉપર નથી કરવું. ત્રીજા ઘરે જાય છે, પહોંચે છે તો પેલા રાજુને જ બેઠેલા છે, પધારે આવે છે. પેલા પાસે ઓલરેડી હીરો છે, સોનાનું લઈને આવે છે ઘણું બધું, બેસે છે, થોડું જમવાનું આપે છે અને પછી પૂછે છે શું જવાબ મળ્યો. એટલી વારમાં એની દીકરી આવે છે, પાણી, એટલે બોલે લો પાણી. જુઓ શું બને છે, પાતળ છે. પેલા કહ્યું શું કહ્યું? તો કે ભાઈ એમ કહ્યું છે કે યોગ્ય પતિ મળશે, વર મળશે ત્યારે બોલશે. એની દીકરી ત્યારે જ બોલી. એટલે શું જુઓ, એટલે પેલા રાજા એને કહી દીધું કે હું યોગ્ય વર થઈને આવ્યો છું, હવે મારું કામ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. જો હીરા મળી ગયા, સોનું મળી ગયું, હવે પત્ની પણ મળી જશે. રાજ આપણને શું કહે છે? આપણો વ્યવહાર શું હોવો જોઈએ? આપણે ક્યારે બોલવાનું છે? હું તમને સૌથી વધારે કર્મ આપણે બોલીને કરીએ છીએ. મનથી સૌથી વધારે કર્મ બાંધીએ છીએ, બોલીને આપણું સૌથી વધારે વકલું બગાડીએ છીએ. જ્યાં સુધી આપણે બીજાના કલ્યાણનો વિચાર કર્યા વગર બોલીએ છીએ ને, ત્યાં લગી આપણે દુર્માર્ગે જઈ રહ્યા છીએ. કોઈના માટે જરા પણ નબળું બોલીએ ને તો સમજવું કે આપણે ભગવાનના માર્ગથી દૂર જઈ રહ્યા છીએ. અને જ્યાં લગી આપણે આ નજરમાં રાખશું ને આનંદગંજી મહારાજ સાહેબને, તો આપણને એ એટલા સરસ છે ને તમને હાથ પકડીને અટકાવશે. આ એટલું સિમ્પલ છે ને તમને ખ્યાલ પણ નહીં આવે તમે ક્યારે મોડો થઈ જશે. એમને મને આપી 5-7 વાર મને જઈને આવડી ગયું. મેં કીધું બાપરે, કારણ કે આ મહાપુરુષોનું છે, આપણું નથી. અને એટલી સરળ ભાષામાં લખ્યું છે. 300 વર્ષ જૂની ગુજરાતી છે એટલે તમને અમુક શબ્દો બધા મારવાડી ગુજરાતી ભેગા શબ્દો છે, પણ એ જમાનાની એ ગુજરાતી હશે. એટલે આપણે ક્યારે શું કરવો વ્યવહાર, એની એ વાત છે. એને એમને લાલ બત્તી ધરી કહ્યું ને, ચોથી ગાથામાં આપણે કહ્યું ને કે જાકે દિલ મેં સાથ બચશે તાકું જૂઠ ન ભાવે. આ ભગવાને કહ્યું છે. તું સાંભળ ભાઈ, ગમે ત્યાં ગમે તે વસ્તુનો ઉપયોગ નહીં કર. તું તારું પુણ્ય ખર્ચી રહ્યો છે, તું તારું આયુષ્ય બગાડી રહ્યો છે, તારો શ્વાસ ઘટી રહ્યા છે દિવસે દિવસે, તો તું જાગી જા ભાઈ. અને તારે શું મેળવવું છે એ વિચાર કર. અને જ્યાં લગી આપણે એ વિચાર નહીં કરીએ ને કે મારે મારી જાતને ક્યાં લઈ જવી છે, હું તમને કહું એક જ વિચાર કરો છો આપણે બધાએ કે મને ભગવાન તું પૂર્ણવાન બનાવ. દોષ નીકળશે એના લીધે છે. એક ગુણ આવશે ને બીજો દોષ નીકળશે. ક્રોધ માન માયા લોભ આપણે બધા કાઢવાનો ટ્રાય કરી, નીકળતો નથી. પણ ભગવાનનો એક ગુણ આવશે ને, સંતોષનો ગુણ આવશે ને, તો તમારો લોભ નીકળી જશે તમારે ગુણથી. હું તમને કહું એટલે આ રોહનતે અદ્ભુત વ્યવસ્થા કરી છે. દાનશીલ તપ ભાવ કર્યો આપણા માટે, શ્રાવકનો ધર્મ. એમાં દાન ધર્મ પહેલો મૂક્યો. કારણ કે જ્યાં લગી સંતોષ નહીં આવે ત્યાં લગી ઈચ્છાઓનો અંત નહીં આવે, અને જ્યાં લગી ઈચ્છા છે ત્યાં સુધી પાપનો વ્યવહાર છે. તમને ગમે કે ન ગમે આ હકીકત છે, આ ઇક્વેશન છે.
એટલે શું વાત કરે છે કે દાન, અને આપણામાં જૈન શાસનમાં 7 ક્ષેત્રનું દાન કહે છે, અને આપણે ભગવાનના માર્ગમાં છીએ. અનુકંપા દાન કરીએ, કોઈને દુઃખી છે અને આપણે કરીએ એ જુદી વાત છે, પણ આપણે 7 ક્ષેત્રના દાનમાં જોડાયેલા રહેવું, અને આપણે આપણા સંત ભાગ્યશાળી છીએ. અહીં બધી અનુકૂળતા છે આપણને. ગુરુ ભગવાનનો યોગ નથી, 100% અગ્રી કરું છું, પણ બાકી બધી અનુકૂળતા છે, અને એનો પૂરેપૂરો લાભ લઈએ. અહીંયા ભગવાન બિરાજમાન છે આપણે ત્યાં મુનીશ્વર સ્વામીમાં, તો અંજન સલાકાર ભગવાન છે, જીવંત ભગવાન બેઠેલા છે. આપણે જેટલો બને એટલો લાભ લઈએ. અને હું આપને કહું, ચતુર્વિધ સંઘની અને ભગવાનના માર્ગમાં જેટલો બને એટલો જોડાયેલા રહીએ તો આપણે છે ને, આપણે જે બધા પ્રોબ્લેમ ઊભા કરે છે ને, એ આપણી કલ્પનાના છે. કારણ કે મારે જે નથી એ બધું જોઈએ છે, અને મારે જે કંઈ જે છે એનો વિચાર નથી કરતા. કારણ કે આપણે જે કંઈ મળ્યું છે ને, એ હું તમને કહું, અહીંયા બેઠેલા છે ને, અમેરિકાના તમે દેખશો ને તો આપણે 97-98% કરતાં વધારે મળ્યું છે. અને આપણે શું વિચાર કરીએ છીએ, આપણે શેના માટે આપણા મનને દુઃખી કરીએ છીએ. ઘણી વાર હું વિચાર કરું કે આટલો અદ્ભુત આપણને સંઘ મળ્યો છે, આટલા બધા કલ્યાણ મિત્ર મળ્યા છે, આ દાદા બેઠા છે, જેટલો લાભ એટલો છે. એક જ વિચાર કર્યો છે મારે કે બીજાના હિતનો વિચાર કરીને જ મારે મારી પ્રવૃત્તિ કરવી છે. કોઈને પણ શું આપણે કહીએ છીએ ને, કોઈ જીવને દુઃખ ના આપવું, કે જેને સામેવાળાને દુઃખ ના આપીએ ને એ એના માટે સુખ છે. ગુરુ ભગવાન આ શબ્દ વાપરે છે. તમે સામેવાળાને દુઃખ ના આપો ને, એનો અર્થ એને તમે સુખ આપ્યું. ખ્યાલ આવે છે હું શું કહું છું આપને? આપણે એ કરવું છે. અને મેં કહ્યું ને, જીવ જાણે તું કર લે ભલાઈ, આ શબ્દો ગોખી રાખજો, તમારું કામ થઈ જશે. મારું પણ કામ આટલે થયું. વિચાર કરતાં કરતાં અંદરથી મેં મારે કલ્યાણ મિત્રને ફોન કર્યો, ગુરુ ભગવાનની જોડે વાત કરી, એ તો બાપરે, મારે તો કલ્પના જ નથી કરી. એનાથી ક્યાં લઈ જાય છે, આપણે શું ખોદવાનું છે, અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આપણે સૌને દાદાની કૃપાથી આપણે બધાનું કલ્યાણ થાય, દાદાની ભગવાનની કૃપાથી. જીવ જાણે તું કરલે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. આપણે બધા સાથે રહીને મોક્ષનો સંગ કાઢીએ, એ જ મારી ભાવના. આપણે મંગળમયની પ્રાર્થના. આપણે કોઈને કંઈ કહેવું છે, કંઈ કોમેન્ટ્સ કંઈ મને ખબર નથી પડતી મારી રીતે વાત કરવી, એટલે હું સામાયિકમાં એવા સબ્જેક્ટ લઈને આવવાનો ટ્રાય કરું છું જેથી આપણે ડેલી યુઝ કરી શકીએ. પણ કોઈને કંઈ સજેશન હોય તો મને વાત કરશું, અને કોઈને કંઈ કહેવું છે નહીં તો આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ માર્ગે કંઈ પણ કહેવાયું તો ત્રિવિધે આપશોની હાજરી મિચ્છામી. બરાબર શું થાય?